સાંજના 6 વાગે અમે વેરાવળ પહોંચી ગયા અને પછી મને ભૂખ લાગી હતી તો મેં શાકભાત ચોરીને ખાધા. દૂધી દાળનું શાક હતું, મસ્ત મજા આવી ગઈ. રોંઢો કરી ને પછી અમે નીચે આવ્યા. કામાક્ષીને એની ફ્રેન્ડ સાથે રમવું હતું. રમી રમીને કામાક્ષીને પણ ભૂખ લાગી તો એના માટે હું રોટલી ને શાક લઈ આવી. પછી પાછા અમે ઉપર આવ્યા તો શ્યામ મસ્કાબન લઈ આવ્યા હતા. હું ને કામાક્ષી બે એકમાંથી જ ખાતા હતા. મેં તો પહેલી વાર ચાખ્યું મસ્કાબન, પણ સાચું કહું તો મને આ ન ભાવ્યું. આ બધાને તો બહુ જ ભાવે છે. તમને આ લોકોની જેમ ભાવે કે શું? કમેન્ટ કરીને કહેજો. રાત્રે જમવામાં આજે પિઝા બનાવવાના છે. અહીંયા ઓવન છે તો એમાં સરસ પિઝા બની જાય અને ઘરના બનાવેલા પિઝા તો ખાવાની મજા જ કંઈક અલગ છે. હું ને આંટી બે પિઝામાં નાખવાનું બધું શાકભાજી સુધારવા બેસી ગયા અને પિઝાના સાચા કારીગર તો આ છે કામાક્ષીના મહેક માસી. મહેક જેવી પિઝાનું ટોપિંગ કરવા આવી ત્યાં તો કામાક્ષી પણ મહેકની બાજુમાં બેસી ગઈ ચીઝ ખાવા માટે. મસ્ત જો મહેકે પેલા સોસ ને એ બધું લગાવ્યું પિઝા બેસમાં, પછી મોઝરેલા ચીઝ ને બધા શાકભાજીઓ અમે સુધાર્યા હતા એ પાથરી દીધા ને છેલ્લે પછી આ ચીઝ પણ ખમણી નાખ્યું. જોઈને જ કાચે કાચા પિઝા ખાવાનું મન થઈ જાય, પણ બેક કરેલા વધારે ભાવે, થોડા ક્રિસ્પી ક્રિસ્પી. બે પિઝા આવી રીતે બનાવીને મહેકે ઓવનમાં મૂકી દીધા અને ટાઈમર સેટ કરી દીધો. પણ કામાક્ષી તો માથે ને માથે, એને એમ કે જલ્દી પિઝા બની જાય ને પેલો પિઝા હું જ ખાઉં. એટલે એ ઊભી ગઈ છે ત્યાં કે કોઈ વચ્ચે આવીને એનો પિઝા નો ખાઈ જાય. મસ્ત પછી થોડીક વારમાં પિઝા બનવા માંડ્યા અને અમે બધા વારાફરતી વાળા પિઝા ખાવા બેસી ગયા. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. આજના વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.